નમસ્કાર મિત્રો, આપણે ડાયરેક્ટ આવી ગયા કોલેજે. વિશુભાઈ અરે બહેને આપણે વાતચીત કરતા હતા. વિશુભાઈ દેવભાઈ ને બીજા બધા એની વાત કરતા હતા કે હજી કોઈ આવ્યા નહીં. આપણે કીધું કે બધે રસ્તામાં હશે, આવતા જ હશે. હું ને વિશુભાઈ એમ બે એકલા બેઠા વાતચીત કરતા હતા. ત્યાં તો દેખાઈ ગયા મલયભાઈ. પછી તો આપણે મલયભાઈ આવ્યા, એનો વિડીયો ઉતારી લીધો. મલયભાઈ ઘડિયાળમાં જોતા આવ્યા. પહેલાં તો મલયભાઈ વ્લોગમાં આવવાની ના પડતા, પછી આપણે રામના બાને બોલાવ્યા, વ્લોગમાં લઈ લીધા આપણે મલયભાઈને. પછી રિસેસ પડી ગઈ હતી તો આપણે બધા જતા હતા નાસ્તો કરવા હાટું. દેવભાઈ આગળ ભાગતા હતા. આ વિશુભાઈ શું કરે? અરે વિશુભાઈ, તમે બૂટની લેસ કાં બાંધો? આપણે ક્યાં રનિંગ કરવા જવાનું હતું અત્યારે? ઠીક છે, ચાલો. આ દેવભાઈ આગળ હાલ્યા જઈએ, આપણે જઈ નાસ્તો કરવા હાટું. દેવભાઈને કીધું કે હાલો નાસ્તો કરવા. દેવભાઈ કે ના, હું બીજા નાસ્તો કરીશ. પછી હું, વિશુભાઈ, જસ્મીનભાઈ એમ બધા આવી ગયા નાસ્તો કરવા હાટું. વિશુભાઈને ખબર નહોતી વ્લોગ ચાલુ એમને બેઠા. પછી ખબર પડી ત્યારે વિશુભાઈ કીધું પાન લવર સિગ્નેચર પોઝ કરી નાખ્યો તો. જસ્મીનભાઈ બોલતા પોઝ કરવાની ના પાડી, હું પોઝ નહીં કરું. એ કે ખોટા દેવભાઈ વળી ખારા થઈ જાય. પછી આપણે મલયભાઈને કીધું કે તમે પોઝ કરો, તો મલયભાઈ કહેતા હતા ના ના પોઝ રહેવા દો, આપણે એમને બોલી નાખશી. આપણે તો પોઝ કરી, પાન લવર આપણે પોઝ કરી નાખ્યો. આપણે બેઠા હતા, ઓર્ડર દેવાની વાત હતી, ઓર્ડર નહીં દઈ દીધો, નાસ્તો કરી લીધો. ને હવે આપણે જઈ કોલેજ બાજુ. બધે આ જો સિગ્નેચર પોસ્ટ ચાલુ આ મલયભાઈ એ તો વ્લોગમાં આવતા જ નથી. પછી આ વિશુભાઈને કીધું હરકો એક મસ્તીનો વ્લોગ. ત્યાં દેવભાઈ હરી કરતા હતા, આપણે એને વ્લોગમાં લઈ લેતા. એ હાલીને જતા હતા પાન ખાતા. આપણે એને કહેતા પાન લવર સિગ્નેચર પોસ્ટ પર ધ્યાન જ નહોતા દેતા. જાજુ આપણે કીધું તો ખારા થઈ ગયા કે ના ભાઈ રહેવા દો. વિશુભાઈ આવ્યા તો એ પાછા કરતા જ નહોતા સિગ્નેચર પોઝ. પછી કે બીજાને લ્યો, તમે સિગ્નેચર પોઝ બીજાને કયો કરવાનું. પછી તો આપણે કીધું કાંઈ વાંધો નહીં, ઠીક છે ચાલો. પછી આપણે એમને વ્લોગ ઉતારતા. જસ્મીનભાઈને કીધું એ નહીં, બીજા ભાઈને મલયભાઈને કીધું એ પોઝ નહોતા કરતા. આપણે ઠીક છે, મેં હાલો તો આપણે જ પોઝ કરી દઈએ પાન લવર. પછી આપણે વ્લોગ કરી દીધો બંધ ને ડાયરેક્ટ આપણે આવી ગયા ઘર બાજુ. ઘરે જોયું ત્યાં જીશાનભાઈ બધું પાણી છાંટવાની તૈયારી કરીને ઊભા હતા કે આપણે આજે પાણી છાંટવું છે અહીંયા. પછી એને લઈ લીધા વ્લોગમાં. એ બધું અહીંયા જો આ બધું પહેલાં સાફસૂફ કર્યું બધું આખું. ત્યાં જે વધારાનું ઘાસ ઉગ્યું હતું એ બધું સાફ કરવાનું હતું ને પાણી છાંટવાનું હતું. તો આપણે આવી ગયા બધું ઘાસ ને બધું કાઢવા હતું. આપણે ક્રિકેટ રમતા એવી રીતે આપણે બધું સાફ કરતા હતા. પછી તો જીશનભાઈએ કરી દીધું પાણી ચાલુ ને એ અહીંયા બધે સાઈડમાં પહેલાં પાણી છાંટતા અને પછી ટબ ને ડોલને ભરી ત્યાં છાંટવાનું હતું. તો આજના વ્લોગ માટે આટલું જ. આજનો વ્લોગ અહીં જ પૂરો કરી છે.